ગ્રીન સિટી ગાંધીનગરના આંગણે આગામી 1થી 7 ફેબ્રુઆરી દરમિયાન દેશની સૌપ્રથમ પ્રકૃતિ પ્રેમ ભાગવત કથાનું ભવ્ય આયોજન પૂજ્ય રમેશભાઈ ઓઝાના વ્યાસપીઠે થવા જઈ રહ્યું છે। પર્યાવરણ જાગૃતિ માટે કાર્યરત નેચર ફર્સ્ટ સંસ્થા અને પ્રકૃતિ પ્રેમીઓના સહયોગથી આયોજિત આ અનોખો જ્ઞાનયજ્ઞ કોઈપણ પ્રકારના કૃત્રિમ મંડપ વિના સેક્ટર 6ના પ્રકૃતિ ધામ ખાતે ઘટાદાર વૃક્ષોની વનરાજી અને પ્રકૃતિના સાનિધ્યમાં યોજાશે। પર્યાવરણના જતનનો સંદેશ સાથે યોજાનારી આ કથાના સ્થળે પ્લાસ્ટિકના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેથી શ્રદ્ધાળુઓ પ્લાસ્ટિકની બોટલ પણ સાથે લાવી શકશે નહીં। પ્રકૃતિની વચ્ચે કોઈ મંડપ બાંધ્યા વગર આ કથા થવા જઈ રહી છે। માત્ર વ્યાસપીઠ ઉપર એક ડોમ બનાવીશું, એ સિવાય કોઈ પણ જગ્યાએ કશું જ નહીં હોય। દિવસના આખા કથા દરમિયાન પ્લાસ્ટિકની બોટલ પણ અંદર આવવા દેવાના નથી, એટલે કોઈ પ્લાસ્ટિક પણ અંદર આવશે નહીં। તો સાર્વત્રિક રીતે અમે એને ઘણા બધા અંશે પ્રકૃતિને નુકસાન થાય એવું એકેય મેસેજ અહીંથી ન જાય એનું ખ્યાલ રાખવા માટે પ્રયાસ કરવાના છીએ।